નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ધ ડિવાઇન ડાયરીઝમાં કે જ્યાં આપણે જોઈએ છે આપણા ધર્મ ગ્રંથો સાથે જોડાયેલા રહસ્યમય તથ્યો અને અજાણ્યા સત્યો વિશે. અગાઉના ભાગમાં આપણે માતા અંજનાની તપસ્યા તેમજ ભગવાન શિવ દ્વારા તેમને આપેલા વરદાન વિશે જોયું. તો ચલો આ ભાગમાં આપણે માતા અંજનાને દિવ્ય પ્રસાદની પ્રાપ્તિ કઈ રીતે થઈ અને પવનદેવ પાસે દિવ્ય પ્રસાદ કઈ રીતે આવ્યો તે અંગેની કથાનું શ્રવણ કરીએ. આનંદ રામાયણમાં વર્ણન આવે છે કે રઘુકુલ શિરોમણી રાજા દશરથ સંતાન પ્રાપ્તિના સુખથી વંચિત હતા. આથી તેમના કુલગુરુ વશિષ્ઠજીની આજ્ઞાથી તેમણે ઋષિ શૃંગી પાસે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો. તેનાથી પ્રસન્ન થઈને અગ્નિદેવ દિવ્ય ચરુ એટલે કે ખીર ભરેલું પાત્ર લઈને પ્રગટ થયા અને મહારાજા દશરથને કીધું કે આ દિવ્ય ખીરને તમે તમારી રાણીઓમાં વહેંચી દો. ત્યારે મહારાજા દશરથે એ દિવ્ય ખીરને માતા કૌશલ્યા, માતા કૈકેયી અને માતા સુમિત્રા વચ્ચે વિતરિત કરી. માતા કૈકેયી હાથમાં તે ખીર લઈને કંઈક વિચારી રહ્યા હતા કે ત્યારે અચાનક જ આકાશમાંથી એક માદા ગીધ આવ્યું અને તે દિવ્ય ખીર એટલે કે ચરુને લઈને ઉડી ગયું. ઉડતા ઉડતા તેઓ માતા અંજના કે જેઓ ભગવાન શિવ દ્વારા આપેલા મંત્રનો જાપ કરી રહ્યા હતા તેના ઉપરથી નીકળ્યું. નીકળતાની સાથે જ અચાનક ઝંઝાવાત આવ્યું અને પ્રચંડ પવન ફૂંકાયો. પવનના કારણે માદા ગીધનું સંતુલન ખોરવાયું. તેના હાથમાંથી ચરુનું પાત્ર પડી ગયું. તેણે પવનદેવે ઝીલી લીધું અને માતા અંજનાના હથેળીમાં મૂકી દીધું. માતા અંજનાને ત્યારે ભગવાન શિવ દ્વારા આપેલા વરદાન યાદ આવ્યું અને તેણે તે દિવ્ય પ્રસાદને ગ્રહણ કર્યો અને આ રીતે માતા અંજનાના ગર્ભમાં હનુમાનજી સ્થાપિત થયા. તો આ હતી આનંદ રામાયણ સાથે સંકળાયેલી ભગવાન શ્રી હનુમાનજીની જન્મકથા. પરંતુ અહીં એક પ્રશ્ન ઊભો થાય છે કે આકાશમાંથી અચાનક આવેલું તે ગીધ કોણ હતું? જાણવા માટે જોડાયેલા રહો ધ ડિવાઇન ડાયરીઝ સાથે. જય શ્રી રામ.